હિન્દુ ધર્મમાં સોના ચાંદીની ખરીદી માટે અક્ષય તૃતીયાને શ્રેષ્ઠ દિવસ મનાય છે। કોઈપણ શુભ કાર્ય માટે આ દિવસમાં વણજોયું મુહૂર્ત હોય છે। એવી માન્યતા છે કે અક્ષય તૃતીયાના દિવસે કરાયેલી સોના ચાંદીની ખરીદીમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય અને તેનો ક્યારેય ક્ષય નથી થતો। આ જ પરંપરાને જાળવી રાખવા માટે લોકો આજના દિવસે સોના ચાંદીની નાની મોટી ચીજ વસ્તુઓની ખરીદી કરતા હોય છે। સોનું પ્રતિ 10 ગ્રામ 1,54,000 ને પાર કરી ગયું છે, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 2,55,000 છે। ભાવ આસમાને હોવા છતાં લોકો શુકન સાચવવા માટે બજારમાં ઉમટી રહ્યા છે। સોનાના વધતા જતા ભાવને ધ્યાનમાં રાખીને આ વર્ષે ગ્રાહકોમાં 9 કેરેટ સોનાના દાગીના પ્રત્યે વધુ આકર્ષણ જોવા મળ્યું છે। અત્યારે 9 કેરેટનો ટ્રેન્ડ વધારે છે, 14 કેરેટ 9 કેરેટ, કેમ કે ગોલ્ડ રેટ વધતા અત્યારે શું છે, લોકોના બજેટો અત્યારે ખોરવાઈ ગયા છે, એના હિસાબે 9 કેરેટ ને 18 કેરેટમાં વધારે ચાલે છે। આ ઘણો ફરક પડી જાય। લાખ રૂપિયાની આઇટમ સીધી તમને 70,000માં પડે ને। અમારે ત્યાં અત્યારે આઈએચ જ્વેલર્સમાં અત્યારે અમારે ત્યાં 6% મેકિંગથી સ્ટાર્ટ થાય છે, 6%, 11% અને ડાયમંડ પ્લેટિનમમાં 0 મેકિંગ છે અમારે। લોકોનો ઉત્સાહ જોતા આમાં શું છે, બુલિયનમાં ગ્રાહકને રિટર્ન મળ્યું છે,